નમસ્તે, હું રાજ્ય વૈદ્ય દિનેશચંદ્ર હરનારાયણભાઈ પંડ્યા 19B ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ગાંધીનગર ગુજરાત. મારી બાજુમાં જે બેઠા છે શ્રી રઘુવીરદાન ગઢવી, એ કોચરિયા ગામ કોચરિયા તાલુકો બાવળાથી આવે છે. તારીખ 29/9/2023 એટલે કે આજથી 4 મહિના પહેલાં એમને ડાયાબિટીસ ડિટેક્ટ થયો અને એ વખતે એમનું RBS 410 હતું, HbA1c 11.6 એટલે મીન આપણે ગણીએ તો 286 એ 3 મહિનાની એવરેજ હતી. એમને એમના ડૉક્ટરે કન્સલ્ટિંગ ડૉક્ટરે ઇન્સ્યુલિન ઉપર ચડાવવાનું વગેરે અને ડાયાબિટોલોજીસ્ટનો અભિપ્રાય લેવાની સમજણ આપેલી. પણ એ તારીખ 2/10/2023 એટલે કે 2 દિવસ પછી મારી પાસે મારી સારવાર લેવા આવ્યા. છેલ્લા 4 મહિનાથી આપણે ફક્ત આયુર્વેદની સારવાર એમને કરી છે અને મને કહેતા આનંદ થાય છે કે આજે 29/1/2024 એમનું HbA1c 5.8 થયું, મીન 118 એ સુગર આવી, SGPT જે 29/9/2023 120 આવેલું હતું એ SGPT અત્યારે ઘટીને નોર્મલ 36 ઉપર આવ્યું છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન એમને ચરી બતાવવામાં આવી અને એમને દવાઓ સંપૂર્ણ આયુર્વેદિક શુદ્ધ આયુર્વેદિક ઔષધો આપવામાં આવી. એલોપેથીની એક પણ ગોળી એમણે ડાયાબિટીસ માટે કે લીવર ફંક્શન માટે લીધી નથી, પરંતુ એ નોર્મલ રેન્જમાં આવ્યા. તો આ જ વાત આપણે રઘુવીરદાન ગઢવી જોડેથી એમની આ વાતને સમજીએ. ગઢવીભાઈ, આપનું નામ, ગામ અને આપને જે તકલીફો હતી અત્યારે કેવું છે એ વિગતો આપ જણાવો. મારું ગામ કોચરિયા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ. મારું નામ રઘુવીરદાન હસુદાન ગઢવી. 10મા મહિનાના 9મા મહિનાની 29 તારીખે મને ડાયાબિટીસ કીધો કે તમારે 410 ડાયાબિટીસ અને તાત્કાલિક તમે આની ટીકડીયું લેજો અને એલોપેથિક લેજો અને અમદાવાદ જજો, નકર તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એવા બધે મને કહેવામાં આવ્યું. પણ મેં ક્યાંક જોયું કે ગાંધીનગરથી સાહેબ છે એ બહુ સારી દવા કરે છે. તો હું 1લી તારીખે 10મા મહિનાની બીજી કે 1લી તારીખે હું સાહેબ પાસે આવ્યો. સાહેબને મેં કીધું કે સાહેબ ગમે એ કરો, મારે દવા લેવી નથી, પણ તમે ગમે એ કરો, મને આમાંથી નોર્મલ કરો. તો સાહેબે કીધું કે હું જે નિયમો કહું એને ફોલો કરવા હોય તો જ તમારે આ બધું નોર્મલ થશે. એટલે પછી મેં કીધું કે હા, હું તમે જેમ કહેશો એમ હું બધા નિયમો ફોલો કરીશ. અને અત્યારે એ વખતે મારે 410 હતું અને 11.6 હતું જે HbA1c. એ અત્યારે મારી HbA1c મારે 118 છે રેગ્યુલર, મારે જે 3 મહિનાની એવરેજ આવે 5.8 છે. અને જે સુગર આવે જમ્યા પછી 2 કલાકનું એ મારે 124 છે. અને મને બહુ સારું લાગે છે. મારો વજન ઉતરી ગયો. મારો વજન નકર હાઈએસ્ટ 111 કિલો હતો, જે મારે અત્યારે 81 કિલો વજન છે. એટલે 30 કિલો તો મારો વજન ઘટી ગયો. અને કારણ વગરની મારી ઉંમર છે ને તો ઉંમર વધુ દેખાતી હતી. એ મારે ઉંમરમાંય ઘણો તફાવત છે. મને થાક નથી લાગતો, હું વોકિંગ કરવા જાઉં છું, હું રનિંગ કરી શકું છું. અને મને આયુર્વેદિકથી બહુ ફેર પડ્યો છે. અને આમ હું ઘણો ઢીલો પડી ગયો, કેમ કે નાની ઉંમર હતી ને આ બધું નવા નવા રોગ આવ્યા હતા. મેં તો વિચાર્યું નહોતું ડાયાબિટીસ શું કહેવાય, એ મારા શરીરમાં આવી ગયું. એટલે પહેલાં તો હું હાવ નબળો પડી ગયો હતો, પણ અત્યારે મને ઘણું સારું લાગે છે અને મને આમ દિલથી એમ થાય છે કે ના, આયુર્વેદિક દવા લેવી જોઈએ એમ. ધન્યવાદ. આપણે જે આ ચમત્કાર શબ્દ કહી શકાય કે HbA1c 11.6 હોવા છતાં પણ ઇન્સ્યુલિન અથવા તો મોડર્ન મેડિસિન લીધા વગર પણ એને સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી એને નોર્મલ કરવું, તો આ ચમત્કાર મારો વ્યક્તિગત નહીં પરંતુ આ આયુર્વેદનો છે. અને રઘુવીરદાનની જે નિષ્ઠા હતી, રોગને મટાડવા અંગેની દ્રઢ નિશ્ચય હતો, મારી તમામ સૂચનાઓનું 90% પાલન તો એમણે કર્યું છે અને એ બહુ સારી બાબત છે. એટલે દવાઓની સાથે સાથે યશ પણ એમને છે. રઘુવીરદાનભાઈ, આ અમે નેટ ઉપર લોકહિત માટે આ વિડીયો અમે નેટ ઉપર મૂકીએ તો આપની અનુમતિ છે? 100%. ધન્યવાદ.